ઓકે હેલો ગાઈસ વેલકમ ટુ માય વ્લોગ અને અત્યારે આવી ગયા છે બપોરના 2 તમે જોઈ શકો છો અને મારી મમ્મી છે અત્યારે સૂઈ ગઈ છે ને ભાઈ મારો અત્યારે ટ્યુશન જવાનો છે આજે મારા ઘરે આવ્યો છે બા તો અત્યારે સૂતા છે તો ચલો બાના પાસે જઈએ તો ગાઈસ આ તમારા બા હવે આપણે જે 2:30 મારા ભાઈ છે ટ્યુશન જાય છે અને હું સવારે ટ્યુશન ગયેલો હતો 9:30 થી 1 વાગે છૂટ્યો તો ગાઈસ હવે વાગી ગયા છે 2:30 એટલે 2:30 થઈ જાય છે અત્યારે સુવાની એક્ટિંગ કરે છે અને મમ્મીને બહુ કંટાળો આવે છે તો હું ટ્યુશન મૂકવા નહીં જાઉં તો મૂકી આવો આપણો પ્લેન નંબર 1 ચાલુ થાય છે હું ભાઈને હોલ સુધી લઈ જવા પછી મમ્મી ઉઠીને એને પકડીને ટ્યુશન મૂકી આવું છે કેમ કે મારો ભાઈ એટલો સીધો સાધો નથી જ એકલો ટ્યુશન કર્યો છે તો ગાઈસ મારો ભાઈ તમે જોઈ શકો છો બહુ એકદમ મસ્ત એક્ટર છે ઓય ઓય તો જો ગાઈસ મારા ભાઈને ટ્યુશન નહીં જવું હોય એની બેગની હાલત છે ઓહો હો અને બીજી પણ અહીંયા પાછળથી ફાયડી છે ઋતુ કેમ તે બેગ ફાયડી ઓય ને ચૂડેલ છે બહાર આવ ચૂડેલ લઈ જાય ઋતુ તો મારો ભાઈ અત્યારે દરવાજો બંધ કરી દે અંદરથી પણ આવ્યો આપણો ગુનેગાર હવે ભાગે છે જો અમારા ધ્યેયભાઈને 4:30 વાગી ગયા છે અને અહીંયા ચાલે છે સીઆઈડી અને સ્નેક્સ ટાઈમ થઈ ગયો છે 4:30 વાગે બપોરે રીસાણા હતા 1 રોટલી વધારે ખવડાવી એટલે કે હવે હું દાળ ભાત નહીં ખાઉં 4:30 વાગ્યા ત્યાં પાછી પેટમાં જગ્યા થઈ ગઈ એટલે દાળ ભાત ચાલવા માંડ્યા અને અહીંયા બા હવે મને મદદ કરે છે કપડાં ઘડી કરવામાં બેહાઈ ગયો હરખું જો હવે બા મદદ કરે છે કપડાં ઘડી કરવામાં હું પાપડ નથી શેકવાની જે તળેલો છે ને ખાઈ લે વાહ તમારે તો દાળ ભાતની ભારોભાર પાપડ જોઈ જાતે શેકી લો શીખો મારા ઘરના નાટક કેવા હોય પહેલાં પુડલાનું તો બેટર બનાવ્યું પુડલાની તૈયારી અને પછી એન્ડ ટાઈમે પાછા બધાને ભજીયા ખાવાના આવે છે ચણાના લોટના આપણે બેટર બનાવી દીધું હોય પુડલાનું તો એમાંથી પછી કેટલી માથા એમાંથી ભજીયા બને છે કે બા આવ્યા છે તો પુડલાને ભજીયા ખવડાવે તો ફાઇનલી આ એટલા વાગે ભજીયા બને છે પછી મમ્મા શાક લઈને આવી છે મમ્મી આટલું બધું શાક તમે કેટલા મહિનાનું લાવ્યા કેટલા મહિનાનું શાકના કઈ અઠ્ઠા ના થાય શાક એટલું શાક 8-10 દિવસમાં પતી જશે અત્યારે આપણે 8 વાગ્યા છે મારા હાથમાં ભજ્યું છે ખવાઈ ગયું છે તમારું ભજીયા એટલા ટેસ્ટી છે અને મમ્મા છે અમારે આટલી બધી સબ્જી લાવ્યા અમારે આટલું ભજીયા બનાવવાનું પોતે તે ખાય છે એવું કેમ મને ભજીયા ન ભાવે જનરલી બધાને ભજીયા ભાવતા જ મને ભજીયા નથી ભાવતા એટલે હું ભજીયા ન ખાવા હોય ને ત્યારે હું થોડું ખાઈ પોતાનો એક ટેસ્ટ હોય તો મમ્મીને ભજીયા નહીં ભાવતા ખાય છે આ ફ્રૂટ મમ્મી મેં પહેલી વાર જોયું તમે ખાવ નહીં ને એટલે પહેલી વાર જોવો બાકી આ ટેટી છે લાગે જ છે અત્યારે 9 વાગી ગયા છે તે સબ્જી જોઈ છે ઋતુ સબ્જી જોતા આવડે એ ચાલુ નહીં થાય આવી રીતના ધો સબ્જી અમારા ભાઈનું તો ચાલતું જ રહે છે અને વાતું કરતા કરે છે કામ અને આપણે ફાઇનલ ચાલે છે જેમાં ખબર પડી ગઈ તો આપણે ઇન્ડિયા જે છે એ જીતી ગઈ તો અત્યારે મમ્મી અને મોટા બા વાતો કરતા પાલક ધનિયા એ બધું કરે છે વટાણા ફોલે છે અને અત્યારે હજી ખાલી આટલું જ નથી હજી બહુ ફોલવાનું બાકી છે 2 દિવસો ચાલ્યા જશે ખાલી ફોલવામાં અને ખાલી અડધો કલાકમાં મમ્મી અવાઈ જશે આ નવીન વસ્તુ બનાવીએ અડધો કલાકમાં પતી જાય ને